Hello students, hope you all are doing well. See, previously આપણે fundamentals of management નું unit number 4 એમાં second chapter controlling માં discuss કરતા હતા about the definitions, characteristics as well as relationship between planning and controlling. At last we were discussing the controlling process or control process. How to make control over the activities of organization. Fine, enough for our discussion thing. Now let us focus on to the importance part and then we will move to the types of control. બરાબર. સો જોઈએ ઇમ્પોર્ટન્સ ની અંદર આ લોકો શું આપણને કહેવા માંગે છે. એડજસ્ટમેન્ટ્સ ઇન ઓપરેશન્સ. યસ, સી કંટ્રોલિંગ નું મેઇન તો કામ શું છે તો કે તમારી પ્લાન્ડ એક્ટિવિટી એની ડિરેક્શનમાં જાય છે કે નહીં એ જોવાનું એનું મેઇન કામ છે. યસ ઓર નો. હવે સી આની અંદર તમને કીધું છે શું તો કે ઓપરેશન્સ ની અંદર એડજસ્ટમેન્ટ કરવાના. ઇટ મીન્સ કહેવાનો મતલબ એવું છે કે તમે જ્યારે બી કંપનીની અંદર કોઈ સિચ્યુએશન એવી આવે છે કે પ્લાનિંગ કે રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે કે મેથડ્સ અને પ્રોસિજર્સ પ્રમાણે એક્ટિવિટીઝ નથી ચાલતી. In that particular case, you have to go for certain kind of adjustments. અને આવા એડજસ્ટમેન્ટ જો કરવા હોય તો it can be possible with the help of controlling. Yes or no? કારણ કે તમે જો દરેક વસ્તુની અંદર દરેક એક્ટિવિટીઝમાં કંટ્રોલ મેનરમાં ચાલતા હશો ને તો તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે જે છે એ પર્ટિક્યુલરલી જોવાનું છે હાઉ થિંગ્સ આર ગોઈંગ. બરાબર. અને તમે અકોર્ડિંગલી તમે એને એડજસ્ટ બી કરી શકશો અને થઈ શકે છે ના પોસિબલ છે કે દરેક જગ્યાએ થતું બી હોય છે. આવડી મોટી કંપની આવડું મોટું ઓર્ગેનાઇઝેશન ચાલે છે ઓબ્વિયસલી એની અંદર તમે કેટલા બધા લોકો સાથે ડીલ કરો છો. યસ ઓર નો. અને એ વસ્તુ જે છે એ એઝ પર ધી પ્લાન એઝ પર ધી થોટ પ્રોસેસીસ ચાલે છે કે નહીં જોવું બહુ જરૂરી છે. યસ ઓર નો. સો દેટ ઇઝ ધી થિંગ they are specifying to us. એડજસ્ટમેન્ટ તમે કરી શકો છો. નેક્સ્ટ એમને કીધું પોલિસી વેરિફિકેશન. યસ, ઇમ્પોર્ટન્સ કંટ્રોલિંગ એ પણ છે કે તમે જે પોલિસીઝ બનાવી એ સારી છે, ઇફેક્ટિવ છે, રીઝનેબલ છે, અકાઉન્ટેબલ છે કે રિલાયબલ છે. આ તમામ વસ્તુ જે છે એને તમે વેરીફાઈ કરી શકો વિથ ધી હેલ્પ ઓફ કંટ્રોલિંગ. જ્યારે તમે કંટ્રોલિંગ નું ફંક્શન પરફોર્મ કરશો અને એની પ્રોસેસ અકોર્ડિંગ ટુ ચાલશો તો તમને આઈડિયા આવી જશે કે પોલિસી જે આપણે બનાવેલી છે એ એટલી ઇફેક્ટિવ છે કે નહીં જેટલી હોવી જોઈએ અને જેટલી આપણે એક્સપેક્ટ કરી હતી. ફાઇન. સો એ એક વસ્તુ જે છે આની અંદર તમને આપેલી છે. નેક્સ્ટ કીધું છે મેનેજરિયલ રિસ્પોન્સિબિલિટી. યસ, કંટ્રોલિંગ ની એક ઇમ્પોર્ટન્સ એ પણ છે કે અહીંયા તમે મેનેજરિયલ રિસ્પોન્સિબિલિટી જે કાંઈ પણ છે એને તમે ઇઝી વે ની અંદર કેરી કરી જઈ શકો છો. કારણ કે સી મેનેજરને ઘણા બધા લોકોને એક સાથે મેનેજ કરવા પડતા હોય. સો તમે કંટ્રોલિંગ નજર રાખો તો તમારું મેનેજમેન્ટનું કામ ઇઝી થઈ જાય. તમારી મેનેજરલ રિસ્પોન્સિબિલિટીઝ જે છે એ એક એક્સટેન્ડ સુધી એક લેવલ સુધી જે છે એ ઓછી થઈ જાય. So that is the particular thing and that they want us to connect with. Fine. So એ એક વસ્તુ જે છે તમને આની અંદર આપેલી છે. નેક્સ્ટ કીધું છે સાયકોલોજીકલ પ્રેશર. યસ, એક છે તમે ક્રિએટ કરી શકો પ્રેશર તમારા છે કોઈ પણ વર્કર્સ લોકો જે છે કંપનીની અંદર જે લોકો એમ્પ્લોઈઝ લોકો કે સબઓર્ડિનેટ્સ પછી દરેક લેવલે આવે. એવું નથી કહેતી કે હું લેબર્સ લોકો જ આવે. તમારા મિડલ લેવલના લોકો નહીં જો એના ઉપર પ્રેશર હોય કે આટલા માર્કેટિંગના ટાર્ગેટ્સ અચીવ કરવાના છે, આટલું માર્કેટિંગ કરવાનું છે, આવી રીતે કરવાનું છે, અહીંયા જઈને લોકોને મળવું પડશે, કન્વિન્સ કરાવવા પડશે, લીડ જનરેટ કરીને લઈ આવવી પડશે, પ્રોડક્શન વાળાને કહેવું પડશે કે વી હેવ ટુ મેક ધીસ મચ પ્રોડક્શન વાળાની એક્ટિવિટી મેનેજ કરવી પડે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરવી પડે, બહારથી રો મટીરિયલ લઈ આવવું પડે, ઇફ ઇટ ઇઝ નોટ અવેલેબલ તો બીજેથી અરેન્જ કરવું પડે. સો તમે છે ને દરેક એક ડિપાર્ટમેન્ટલ લોકો માટે છે ને એક સાયકોલોજીકલ પ્રેશર ક્રિએટ કરી શકો છો જેના લીધે ઓટોમેટિકલી કામ જે છે ને એક્ટિવિટીઝ અલાઇનમેન્ટમાં થવા માંડે. પણ તમારે એના માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ્સ ના કરવા પડે. યસ ઓર નો. સો દેટ ઇઝ ધી થિંગ દે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ કે ભાઈ સાયકોલોજીકલ પ્રેશર એક બનાવો, એક એવા સ્ટાન્ડર્ડ સેટઅપ કરી નાખો કે જેથી કરીને તમારે લોકોને વારે વારે કેવું ના પડે કે યુ હેવ ટુ ડુ ધીસ, યુ હેવ ટુ ડુ ધેટ. ફાઇન. એ લોકો ઓટોમેટિકલી જ એના ઉપર ફોકસ કરવા માંડે.
સો એ વસ્તુ આની અંદર તમને કીધેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કોઓર્ડિનેશન ઇન એક્શન. યસ, કંટ્રોલિંગ થી છે ને એક્શન ઓટોમેટિકલી કોઓર્ડિનેટ થઈ જાય. હાઉ? સી, તમે એક સાથે કેટલા બધા ડિપાર્ટમેન્ટની ઉપર કંટ્રોલિંગ મેઝર રાખી શકો? યસ ઓર નો? હવે તમે કંટ્રોલિંગ મેઝર્સ રાખ્યા છે, અત્યારે તમે કંટ્રોલિંગ કરો છો, એ લોકોની એક્ટિવિટીઝને જુઓ છો, સાંભળો છો, એના ઉપરથી ઓપિનિયન્સ તમે બાંધો છો. એને ખબર પડે ને એકવાર કે આવું બધું બોસ જુએ છે, એના ઉપર નજર રાખે છે, કે અપર ઓથોરિટી આ બધી વસ્તુને માર્ક કરે છે, તો એ ઓટોમેટિકલી કોઓર્ડિનેટ થવા માંડે. બધાને પોતાની નોકરી જવાની બીક હોય, બધાને પોતાની નોકરીની પડી હોય. સો તમે જે છે એ એક વેની અંદર ક્રિએટ કરી શકો છો કોઓર્ડિનેશન, અને દરેક એક્ટિવિટીઝ આપોઆપ કોઓર્ડિનેટ થવા માંડે. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધી થિંગ ધે વોન્ટ અસ ટુ સ્પેસિફાઈ વિથ. નેક્સ્ટ તમને કીધું છે ઓર્ગેનાઇઝેશન એફિશિયન્સી એન્ડ ઇફેક્ટિવનેસ. લાસ્ટ જે ઇમ્પોર્ટન્સ નો પોઈન્ટ છે એમાં એને તમને એવું કીધું છે કે ઓર્ગેનાઇઝેશનલ એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ ક્રિએટ થઈ શકે. બિલકુલ થઈ શકે. યસ, ઇટ ઇઝ પોસિબલ. કારણ કે સી, કંપની જે છે ને એ મેઇનલી કંપનીની ઇમેજ, કંપની જે છે એનું પ્રોડક્ટિવિટી અને એની તાકાત જે છે ને એ આ ઇફેક્ટિવનેસ ને એફિશિયન્સી ઉપર જ બેઝ રહે છે. જ્યારે તમે કંટ્રોલિંગ કરો છો ને તો લોકોને જે છે એ પ્રેશર ક્રિએટ થઈ, ઓટોમેટિકલી એ લોકો ઇફેક્ટિવલી કામ કરવાનું. ફાઇન. અને તમારા ટાર્ગેટ્સ જે છે એ ધીમે ધીમે કરતા કરતા જે છે એ efficiency થી achieve થવા માંડે. You don't have to go for certain things. Things will go as per your will. ફાઇન. સો એ પ્રમાણે જે છે વસ્તુ જઈ શકે છે, પણ એના માટે બહુ જ ડિસિપ્લિન જોઈએ. ફાઇન. ત્યારે એક્ટિવિટીઝ જે છે ને તમે કો-અલાઇન કરીને એકસાથે પેરેલલ ચલાવી શકો. બરાબર. તો એક વસ્તુ જે છે આની અંદર કીધેલી છે. નેક્સ્ટ આપણો ટોપિક જે છે ટાઈપ્સ ઓફ કંટ્રોલ. તમને ટાઈપ્સ ઓફ કંટ્રોલ આપેલું છે, એ બી 3 વેઝ ની અંદર, 3 ડિફરન્ટ વેઝ થી. પહેલા તો તમને કીધું છે કે ડિફરન્ટ યુઝ પ્રમાણે, ધેન તમને કીધું છે એક્ટિવિટીઝ પ્રમાણે, એન્ડ ધેન તમને કીધું છે સ્ટાન્ડર્ડ પ્રમાણે. તો 3 રીતે આપેલું છે. ડિફરન્ટ યુઝીસ અકોર્ડિંગ ટુ, એક્ટિવિટીઝ અકોર્ડિંગ ટુ, અને સ્ટાન્ડર્ડ્સ અકોર્ડિંગ. બધી વસ્તુને હું તમને જે છે એ ઇફેક્ટિવલી ડિસ્કસ કરાવડાવીશ. ફાઇન. યુ જસ્ટ હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓવર હિયર. તમારે ખાલી અને ખાલી કોન્સન્ટ્રેશન અહીંયા પ્રોવાઈડ કરવાનું રહેશે. લેટ્સ સી વોટ ધે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ. સી, ઘણી બધી કંપનીઝ જે છે એ અલગ અલગ વેઝથી જે છે કંટ્રોલિંગ કરતી હોય છે, અને ઈ કંપની ઉપર આધાર રાખે છે કે એને આમાંથી કઈ રીતે કંટ્રોલ કરવું. ભલે ત્રણેય મેથડ જે છે એ કંપનીની અંદર પેરેલલ ચાલતી હોય. યસ, પણ આ ડિફરન્ટ યુઝીસ વાળું જે છે ને એ અલગ અલગ રીતે ચાલતું હોય. ફાઇન. સો એ વસ્તુ જે છે કે છે લેટ્સ ટોક અબાઉટ ધેટ. ફર્સ્ટ તમને આપેલ છે ઓન ધી બેઝિસ ઓફ ડિફરન્ટ યુઝીસ. અલગ અલગ યુઝીસ અકોર્ડિંગ ટુ જે છે એ તમારે જવાનું છે. શું કે છે? ફર્સ્ટ તમને કીધું છે કંટ્રોલ યુઝડ ટુ સેફગાર્ડ કંપનીઝ અસેટ્સ. યસ, અલગ અલગ યુઝીસ થી કંટ્રોલિંગ કરવામાં આવે છે. પહેલું જ તમને કીધું છે સેફગાર્ડિંગ ઓફ કંપનીઝ અસેટ્સ. એટલે કે એવું ક્યારેય ના થવું જોઈએ કે તમારા રિસોર્સિસ જે છે એ વેસ્ટેજ જાય. કારણ કે જેવા તમારા રિસોર્સિસ વેસ્ટેજ જશે ને, એ રિસોર્સિસ તમને ડેપ્રિસિએશન આપવાનું સ્ટાર્ટ કરશે, એક્સ્ટ્રા ડેપ્રિસિએશન. જે કામ કરવાથી લાગે છે એની વાત હું નથી કરતી, એક્સ્ટ્રા જે પડ્યું રહે છે એમને સાઈડમાં, એ વસ્તુની હું વાત કરું છું. એના લીધે કંપનીને જે પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે એની હું વાત કરું છું. સો ફર્સ્ટ કંટ્રોલ જે છે કંપની પોતાની અસેટ છે એને સેફગાર્ડ કરવામાં રાખે છે. એટલે કે કોઈ પણ અસેટ જે છે એ વેસ્ટેજ ન જવી જોઈએ. અને બીજું એક વસ્તુ એ કે કોઈ પણ અસેટને નુકસાની પણ ના થવી જોઈએ. તૂટવું, ભાંગવું, એ વસ્તુના રિપેરિંગ, અમુક વસ્તુ સાવ જતી રહે છે તો એના ઇન્સ્ટોલેશન ચાર્જીસ ને બધું બહુ હાયર હોય. તમે માનસો ને લેક્સ ઓફ રૂપીઝ ની અંદર જે છે એ ખાલી મેન્ટેનન્સ ચાર્જ લાગતો હોય કંપનીને. તો કંપનીને પોસાય અસેટને બેસ્ટ કરવી કે અસેટને જે છે ડેપ્રિસિએશન કરવો? ના, નોટ એટ ઓલ. આ વસ્તુ કંપનીને બિલકુલ જે છે એ પસંદ નથી આવતી. તો એના માટે લોકો કંટ્રોલ રાખે છે. એના માટે જ તો આ બધા કેમેરા રાખેલા હોય છે. એના માટે જ તો કંપની જે છે એ બોટમ લેવલને સુપરવાઇઝર્સ લોકોને અપોઇન્ટ કરે છે. કે મશીનની અંદર કોઈ વ્યક્તિ કાંઈ પાર્ટ નથી લઈ જતો, કંપનીમાંથી કોઈ વસ્તુ નથી લઈ જતા, એ બધી વસ્તુમાં.
ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ યુઝડ ટુ મેઝર પરફોર્મન્સ. યસ, કંટ્રોલ એક વેની અંદર જેમાં તમે ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ ડેટા જે છે એને લ્યો છો કન્સિડરેશનમાં અને એ અકોર્ડિંગ ટુ જે છે તમે પરફોર્મન્સ મેઝર કરો છો. That's the enough way. That is the enough thing. જેમાં તમે ડેટા જે છે એના ઉપરથી મેઝર કરશો પરફોર્મન્સને અને એના માટે જે છે તમે ડેટા કલેક્ટ કરવા માટે જે કંટ્રોલ મૂકો છો એવા ટાઈપના કંટ્રોલની લોકો વાત કરે છે. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ ટુ સિંક્રોનાઇઝ ઓલ ધી એક્ટિવિટીઝ. દરેક એક્ટિવિટી સિંક્રોનાઇઝમાં ચાલવી જોઈએ, એક સાથે થવી જોઈએ. ભલે હું કહું છું પ્રોસેસ વાળી વસ્તુની વાત નથી કરતી, પણ એટલીસ્ટ પ્રોસેસીસ બી એક પછી બીજી પછી ત્રીજી પછી ચોથી એમ સિંક્રોનાઇઝમાં ચાલવી જોઈએ. સાથે સાથે પેકેજિંગની સાથે સાથે અલગ અલગ બીજી વસ્તુઓ. તો ઈ મેનરમાં એ લોકો કહે છે કે કંટ્રોલ્સ ટુ સિંક્રોનાઇઝ ઓલ ધી એક્ટિવિટી. યસ, દરેક એક્ટિવિટીને સિંક્રોનાઇઝમાં ચલાવવા માટે તમે જે કંઈ પણ કંટ્રોલિંગ મેઝર્સ મૂકો છો એની વાત કરે છે અને દરેક કંપનીઓ કરતી જ હોય છે. દરેક એક્ટિવિટી વાઇઝ જે છે ને એ સુપરવાઇઝર જે છે એને અપોઇન્ટ કરવામાં અને એ સુપરવાઇઝર અકોર્ડિંગલી બિહેવ કરતો હોય, અકોર્ડિંગલી ચાલતો હોય. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ યુઝ ટુ સ્ટાન્ડર્ડાઇઝ પરફોર્મન્સ. યસ, એવી રીતે કંટ્રોલ મૂકવામાં આવે કે જેથી કરીને તમને સ્ટાન્ડર્ડાઇઝ પરફોર્મન્સ છે અચીવ થાય. કારણ કે એનું જ તો મેઇન અહીંયા કામ છે. અધરવાઇઝ તો શું જરૂરિયાત છે સ્ટાન્ડર્ડાઇઝ પરફોર્મન્સ જે છે એને કેરી કરવાની. ફાઇન. સો એ એક વસ્તુ જે છે તમને આપેલી છે કે એક તમે એક પ્લાનિંગ અકોર્ડિંગ ટુ જાઓ અને એના અકોર્ડિંગ ટુ દરેક એક્ટિવિટી ઉપર કંટ્રોલ મૂકો, દરેક એક્ટિવિટી ઉપર ધ્યાન રાખો તો ઓટોમેટિકલી સ્ટાન્ડર્ડાઇઝ પરફોર્મન્સ અકોર્ડિંગ ટુ આવી જશે. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધી થિંગ they are specifying. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ યુઝડ ફોર ડેલિગેશન ઓફ ઓથોરિટી. કંટ્રોલ જે છે એ એવા મેનરની અંદર કરવામાં આવે છે કે જ્યાં ઓથોરિટી ડેલિગેશનમાં તમને એ યુઝફુલ થાય. હાઉ? સી, તમે જો હાયરાર્કી વાઇઝ જવા માંગો છો તો દરેક વ્યક્તિને તમારે ઓથોરિટીઝ ડેલિગેટ કરવી પડશે. યસ ઓર નો? અને એ હાયરાર્કી વાઇઝ જે છે એ વસ્તુઓ ચાલશે. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધી થિંગ દે આર સ્પેસિફાઈંગ ટુ અસ. એ વસ્તુ એ લોકો કહે છે કે ડેલિગેટ કરો તમે અલગ અલગ લોકોને ઓથોરિટીઝ. then they can go for certain kind of things. Obviously તમે એ લોકોને કઈ એક હક પણ નથી આપવા માંગતા અને પછી કામ કરાવવા માંગો છો તો પોસિબલ નથી. હવે મેં તમને પહેલા બી કીધેલું છે ને ફરી પાછું કહીશ. ફાઇન. એટલા માટે જે છે કીધું છે કે ડેલિગેશન, ઓથોરિટી ડેલિગેશન થી કંટ્રોલ જે છે તમે કરી શકો છો. ઓબ્વિયસલી વ્યક્તિ પોતાની રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી માટે પોતે લાયબલ હશે. સો ધેટ્સ વાય. નેક્સ્ટ તમને કીધું છે કે કંટ્રોલ યુઝ ટુ મેઝર ધી ટોટલ પરફોર્મન્સ. આખી કંપનીનું પરફોર્મન્સ જે છે એ મેઝર કરવા માટે તમે જે સ્ટાન્ડર્ડાઇઝ ગોલ્સ રાખો છો એ વસ્તુની વાત કરે છે. એવા ગોલ્સ સેટઅપ કરો, એવી વસ્તુઓ કરો અને એને પછી મેઝર કરો જેથી કરીને તમને ખબર પડે કે ટોટલ પરફોર્મન્સ જે છે એ કેવા વેસી જવાનું છે. બરાબર, કેવી રીતે જે છે એ પરફોર્મન્સ જશે. સો ધેટ ઇઝ ધી થિંગ દે હેવ સ્પેસિફાઈડ. એ વસ્તુ જે છે આ લોકોએ સ્પેસિફાઈ કરેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે કંટ્રોલ યુઝડ ટુ સ્ટાન્ડર્ડાઇઝ ક્વોલિટી. કંટ્રોલ જે છે એ ક્વોલિટીને સ્ટાન્ડર્ડાઇઝ કરવા માટે મૂકવામાં આવે. ત્યાં તો તમારે એક આખો ક્યુસી ડિપાર્ટમેન્ટ જ હોય છે. તમને નહીં ખબર હોય, હવે તો કંપની આખો ક્યુસી ડિપાર્ટમેન્ટ રાખે છે. તમને એમ થાય મેડમ ક્યુસી શું કરો છો? ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ. ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ જ આખો સેપરેટલી કંપનીને મેનેજ કરવામાં આવે છે જ્યાં ક્વોલિટીને સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવે અને એ સ્ટાન્ડર્ડાઇઝ ક્વોલિટી અકોર્ડિંગ ટુ દરેક લોકોએ પરફોર્મન્સ આપવાનું આવે. So that is also the core idea, that is also the core part. Next તમને કીધું છે control used to motivate workers. Yes, મેં તમને કીધું ને તો એવું પણ કંટ્રોલ આવે છે કે જ્યાં તમે વર્કર્સ લોકોને મોટિવેટ કરશો અને વર્કર્સ લોકો એવું કહેશે કે ભાઈ કંપનીની અંદર વર્કર્સ લોકો જે છે એવું માનતા કે કંપનીની અંદર આપણે સારું પરફોર્મ કરશું તો આપણને સારી સેલેરી અને સારા અલાઉન્સીસ મળશે. એ વસ્તુ જ્યારે તમે કરો છો that is known as the મોટિવેશન કંટ્રોલ. એ વસ્તુ છે એને મોટિવેશન કંટ્રોલ કહેવાય છે.
હવે નેક્સ્ટ મેજોરિટી પાર્ટ જે તમને આપેલું છે એ છે બેઝિસ ઓફ એક્ટિવિટીઝ. યસ, પ્રોડક્શન, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સપ્લાય ચેન મેનેજમેન્ટ, માર્કેટિંગ એક્ટિવિટી, ફાઇનાન્સ ને રિલેટેડ એક્ટિવિટી, ફાઇનાન્શિયલ રિસોર્સિસ અલોકેશન, અધર રિસોર્સિસ અલોકેશન, ટ્રાન્સપોર્ટ એક્ટિવિટીઝ, આવક માલની એક્ટિવિટી, જાવક માલની એક્ટિવિટીઝ, જે કંઈ પણ કંપનીની અંદર વસ્તુઓ ચાલી રહેલી છે, બરાબર, ડોક્યુમેન્ટેશન, ઓડિટિંગ ને રિલેટેડ, અકાઉન્ટન્સી ને રિલેટેડ, આ બધી વસ્તુ જ્યારે કરવામાં આવે that is known as the on the basis of activities. કારણ કે અલગ અલગ એક્ટિવિટીઝ પેરેલલી કંપનીની અંદર ચાલતી હોય and the things those are going parallelly in any of the ideas, any of the things, બરાબર. તો એ વસ્તુ જે છે એના માટે તમને કીધેલું છે કે ભાઈ એક્ટિવિટીઝ ને એ અકોર્ડિંગલી જે છે તમે ટ્રીટ કરો. ફાઇન. સો એના ઉપર તો ઓબ્વિયસલી કંટ્રોલ મૂકવામાં આવે છે, દરેક એક્ટિવિટી માટે હોય જ કંટ્રોલિંગ ઓથોરિટી. નેક્સ્ટ તમને કીધું છે ઓન ધી બેઝિસ ઓફ સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડના બેઝિસ ઉપર કંટ્રોલિંગ કેવી રીતે થાય. પહેલા તમને ફિઝિકલ કંટ્રોલ કીધું છે. ફિઝિકલ કંટ્રોલ એટલે શું? તો કે ઇન્વેન્ટરી કંટ્રોલના કન્ટેક્સમાં તમને કહે છે કે જેટલું ગોડાઉનની અંદર પડ્યું છે વસ્તુ, માલ સામાન, એના અકોર્ડિંગ ટુ તમે જે છે આગળ પ્રોડક્શન વિશે વાત કરશો. યસ ઓર નો? કારણ કે એક્સેસિવ પ્રોડક્શન કરો તો કોસ્ટિંગ કરી, અને જે કાંઈ પણ છે એ સ્ટાન્ડર્ડ કરતા ઓછું પરફોર્મ કરો તો તમારા માટે જે છે એ નુકસાનકારક, તો લોસ મેકિંગ, કારણ કે પ્રોફિટ એટલો તમને જનરેટ નહીં થાય. સો ફિઝિકલ કંટ્રોલમાં તમને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ વિશે વાત કરે છે. એન્ડ લેટ્સ ટોક અબાઉટ ધી ફાઇનાન્શિયલ કંટ્રોલ. ફાઇનાન્શિયલ કંટ્રોલની અંદર એ લોકો તમને વાત કરે છે અબાઉટ ધી બજેટ્સ. જેમ આપણે કન્ટ્રીનું કેમ બજેટ બનાવતા હોય કે કન્ટ્રીની અંદર જે છે એક પર્ટિક્યુલરલી આટલા લાખ કરોડનું બજેટ બનાવ્યું છે. શું કામ બજેટ બનાવીએ છીએ? ખબર પડે ને કે આગળ આ વસ્તુ માટે એક્સપેન્સ કરવો કે નહીં, બીજી કોઈ વસ્તુ માટે એક્સપેન્સ કરવો કે નહીં. કારણ કે આ દુનિયામાં સૌથી એક તમને કડવું સત્ય કહી દો, આ દુનિયામાં સૌથી સસ્તામાં સસ્તી અને સૌથી મોંઘામાં મોંઘી કોઈ વસ્તુ હોય ને તો એ છે પૈસા. યસ, સૌથી સસ્તામાં સસ્તી અને સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ કોઈ હોય તો એ છે પૈસા. એટલે એનો યુઝ જે છે ને એ માઇન્ડફુલી કરવો. સો અહીંયા તમને ફિનાન્શિયલ કંટ્રોલ જે છે એની અંદર કીધેલું છે કે ભાઈ કંપની જે છે એને કઈ વસ્તુ પાછળ આ વખતે એક્સપેન્સ કરવો કે નહીં, આ વસ્તુ માટે એક્સપેન્સ કરવાનું છે, આ વસ્તુ માટે એક્સપેન્સ કરવાનું છે, એવું ફાઇનાન્શિયલ કંટ્રોલથી જ તમે ડિટરમાઇન કરી શકો છો. સો ઈ કંટ્રોલ ક્યાંથી આવે તો કે બજેટ્સમાંથી. બરાબર. તો અલગ અલગ બજેટ વાઇઝ જે છે તમને કીધેલું છે કે ભાઈ અલગ અલગ બજેટ તમે બનાવો છો એટલા માટે તમે ફાઇનાન્શિયલ કંટ્રોલને મૂકી શકો છો. Fine, so that is the thing they have specified. So this is all about the two topics named importance of controlling and types of controlling. બંને વસ્તુ જે છે આપણે ઇફેક્ટિવલી ડિસ્કસ કરેલી છે. ફાઇન. નેક્સ્ટ જે છે તમને એક ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ આપણે નેક્સ્ટ સેશનની અંદર ડિસ્કસ કરશું જેનું નામ છે કંટ્રોલિંગ એન્ડ મેનેજમેન્ટ બાય એક્સેપ્શન. ફાઇન. સો એના વિશે જે છે આપણે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. Thank you so much.